નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું ભારતીય જનતા પાર્ટીની. ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને જો વાત કરીએ રાજકારણની, તો રાજકારણ શાસન વ્યવસ્થાની એક વર્ષો જૂની પદ્ધતિ છે અને વ્યવસ્થાને વ્યવસ્થિત રાખતું એક મહત્વનું પરિબળ છે રાજકારણ. દેશના સંચાલનનો મુખ્ય આધાર પણ કહી શકાય અને જે દાયકાઓથી અમલી છે, પરંતુ સમયાંતરે તેમાં બદલાવે રાજકારણની આખી જે પરિભાષા છે, આ રાજકારણની પરિભાષાને વિસ્તૃત કરી છે. અને આ પરિભાષામાં પણ જો 360 ડિગ્રીનો બદલાવ છે, તો એમ કહી શકાય કે તે છે ભારતીય જનતા પાર્ટી. જી હા, વિશ્વની સૌથી મોટી પાર્ટી જે સંઘર્ષ, સંગઠન, સમર્પણ અને સક્રિયતાના જોરે આજે દેશ અને દુનિયાની રાજનીતિમાં ડંકો વગાડી રહી છે. એક સમય મજબૂત વિરોધ પક્ષનું બહુમાન પણ ગુમાવ્યું હતું આ જનતા પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ. અને આજે આ જ પક્ષ, આ જ ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધીના ચૂંટણી ચક્રવ્યૂહમાં માસ્ટર સ્ટ્રોકનો મહારથી બન્યો છે. અને આવું કહીએ તો એમાં પણ અતિશયોક્તિ નથી. તમે જુઓ કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, તો પછી ચાલો આ પાર્ટીના સંઘર્ષથી સફળતાની સફર કેવી રહી એના વિશે કરીએ થોડી વાતો. આવતીકાલે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ. 6 એપ્રિલ 1980માં મુંબઈ ખાતે અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. આ સ્થાપના દિવસે હું ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એક વિચારધારાના આધારે દેશનું શાસન કેવું હોવું જોઈએ એ આઈડિયોલોજીના જોરે ભારતીય જનતા પાર્ટી 2 સીટથી માંડીને 303 સીટ સુધી પહોંચનારી આ પાર્ટી જનતાએ પાર્ટીની વિચારધારાને સ્વીકારી છે. દેશનું જન જન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં 2047 સુધીમાં વિકસિત ભારત બને એ સંકલ્પ સાથે મોદીજીના સમર્થનમાં આખો દેશ જોડાયો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું. રાજકારણ, ચૂંટણી, જીત, હાર કે જેમાં સૈદ્ધાંતિક વિચારધારાઓનું એક મહાયુદ્ધ હોય છે. અને ભારતીય જનતા પાર્ટી પણ વિચારધારાઓની સ્પષ્ટતા સાથે આજે દેશના રાજકીય નકશામાં ભગવાની એક પકડ તમે જુઓ તો મજબૂત બની રહી છે. અને જેમાં કેટલાય રાજ્યોમાં હજી તો પડકારો છે, તો ક્યાંક લાલ જાજમ પણ પથરાય છે. પરંતુ સાહસ, સક્રિયતા અને સફળતાનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી અને રાજકારણનો ઇતિહાસ બદલી ઇતિહાસ રચનારી પાર્ટી, જેણે ઉદયથી લઈ ઉત્થાન સુધીના જે તમામ પડાવ છે, તમામ પડકારો છે, એનો મક્કમતાથી સામનો કર્યો છે. અને આજે કરોડો કાર્યકર્તાઓના પ્રેમ અને વિશ્વાસ અને સમર્પણના ભાવ સાથે સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. જેણે સંઘર્ષમાં તપીને અથાગ મહેનત થકી દેશના રાજકારણનો એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. ભારતીય જનતા જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી જે સ્થાપના થઈ તે મૂળભૂત રીતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને એકાત્મ માનવતાવાદના આધારે, એવા મૂલ્યનિષ્ઠને આધારે એ પાર્ટીની સ્થાપના થઈ હતી. અને પાર્ટીની નીતિ, નીતિ અને નેતૃત્વ તથા હજારો કાર્યકર્તાઓની દેશપ્રેમ જેવી જેને પરિશ્રમને કારણે પાર્ટી અત્યારે આ સ્થિતિમાં આવી છે. યાદગાર પ્રસંગમાં એવું છે કે 1984માં માત્ર 2 સીટ આવી હતી. ત્યાર પછી સ્વાભાવિક રીતે સામાન્ય પાર્ટી હોય ને નાસીબાત થઈ જાય, પણ એવું નહીં થયું. પાર્ટીએ મનોમંથન કર્યું અને LK અડવાણીને જવાબદારી સોંપી કે ભાઈ તપાસ કઈ જ કરીએ, અને મનોમંથન કરીને ફરી પાર્ટી જેને કહે છે ને રાઈઝ થઈ. ભારતીય જનતા પાર્ટી વિશેષતા છે કે પાર્ટી, મોટાભાગની પાર્ટીઓ જે છે આ દેશની અંદર, એ અમુક લોકોના વ્યક્તિને આધારિત આખી પાર્ટી હોય છે. આ કાર્યકર્તા આધારિત પાર્ટી છે, એ વિશિષ્ટતા છે. અને મેં તમને કહ્યું ને કે મૂલ્યનિષ્ઠ રાજનીતિ, જેમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જે મુખ્ય અને માનવતાવાદ સાથે સાથે વિશેષતા એ છે કે આવી સાથે વિકસિત દેશોની હરોળમાં ઊભી રહે એ પ્રમાણેની આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ કે વિકાસના કામો પણ કરી રહ્યા છે.
એટલે બહુમુખી વિશિષ્ટતા છે. નંબર 1. વીકનેસમાં એવું છે કે પાર્ટીને ઘણીવાર ઉમેદવાર સિલેક્શન્સના કારણે ઘણીવાર એવું થાય છે કે સામાજિક પરિસ્થિતિને કારણે, કરું લોકલ પરિસ્થિતિને કારણે સક્ષમ કાર્યકર્તાને બદલે બીજા કાર્યકર્તાને અમારે મૂકવો પડે છે. એ વીકનેસ ઘણી વખત થાય હોય છે. ના, વિચારધારામાં કોઈ બદલાવ નથી આવ્યો. ઇમ્પ્લિમેન્ટ કરવાની અંદર માનો કે જે થોડો જેને કહે છે સમય પસાર થયો હોય અથવા તો પ્રાયોરિટી થઈ હોય તો એને કારણે થયું હોય. બાકી મૂળભૂત વિચારધારા મેં તમને કહ્યું ને, એ સતત તમે એ વિચારધારાને ધ્યાનમાં રાખીને જ પાર્ટી આગળ ચાલી રહી છે. તમે એક વિચાર મારું શું કહેવું છે કે ઇન્દિરાજીએ 1971ની અંદર ભારતીય પાર્ટી, કોંગ્રેસ ખતમ થઈ ગઈ હતી. કોંગ્રેસ છે મૂળ કોંગ્રેસ ખતમ થઈ ગઈ હતી ને, ઇન્દિરા કોંગ્રેસે પોતાની કોંગ્રેસ ઊભી કરી હતી. એમાં તે વખતે મૂળ કોંગ્રેસના લોકો હતા કે જે લોકો રાષ્ટ્રપ્રેમની સાથે હતા. એવા લોકો જે હતા એ લોકો ગુગરામણ અનુભવતા હતા કોંગ્રેસમાં જ. એવા લોકોને સ્વાભાવિક રીતે જ જેને કહે છે ને કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને એમને આવકાર્યા છે. અમે અત્યાર સુધી પ્રગતિ થઈ છે બધાના જે સાથ સહકારથી. આપણું જે શરૂઆતમાં શ્યામ પ્રસાદ મુખર્જી, દીનદયાલજી, પછી અટલ બિહારી વાજપેયી અને અડવાણીજી, અને હવે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ સાથે આપણે બહુ જ સફળ થયા છે. આપણે સત્તા પર આવ્યા પછી પણ આપણા જે નીતિ પર આપણે કામ કરી રહ્યા છે. પણ આ પડાવ છે. આપણું ધ્યેય તો છે કે આ રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવાનું. એના માટે આપણે સતત મથામણ કરતા રહેવું છે. ચિરંજીવી લડતા રહેવું પડશે. ચલો વળી પાછો આવું રાજકારણ પર. તો રાજકારણ દેશની એક એવી શાસન વ્યવસ્થા જેના થકી પ્રજાલક્ષી કાર્યો પરિપૂર્ણ થતા હોય છે. અને ભારત દેશના જો રાજકારણની વાત કરીએ તો એ તો દાયકાઓ સુધી પહેલા અંગ્રેજોએ રાજ કર્યું, એટલે કે અંગ્રેજોની ગુલામીમાં રહેલા ભારત દેશમાં આઝાદીના શ્વાસ સાથે જ એક નવી જ શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ. અને વર્ષોથી સ્વતંત્રતા માટે લડતો આ દેશ ચૂંટણી વ્યવસ્થા મારફતે હવે નેતૃત્વની લડાઈમાં જોડાયો. એ સમયની વાત કરીએ તો એ સમયે દેશમાં એકમાત્ર રાજકીય પાર્ટી હતી. એ પાર્ટીનું નામ એટલે કોંગ્રેસ પાર્ટી. તમે જુઓ તો દૂર દૂર સુધી અન્ય કોઈ રાજકીય પાર્ટીનું ન તો કોઈ અસ્તિત્વ હતું, ન તો કોઈ પાર્ટીનો અણસાર હતો. પરંતુ ધીમી ગતિએ વિચારો અને સિદ્ધાંતોના મતાંતર વચ્ચે અન્ય પાર્ટીઓ એક પછી એક અસ્તિત્વમાં આવી અને જેમાં ઉદય થયો જનસંઘનો. હવે સમય જતા જનતા પાર્ટીમાં તે વિલીન થયું અને ત્યારબાદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો. જો ભારતીય જનતા પાર્ટીની જો અત્યારે વાત કરીએ તો ભારતીય જનસંઘમાંથી જ્યારે ભાજપાનો જન્મ થયો એની જે મુખ્ય બાબત એ છે કે ભારતીય જનસંઘની જ્યારે સ્થાપના થઈ ત્યારે જે પંચનિષ્ઠા હતી એ પંચનિષ્ઠાના આધાર પર આજે પણ ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી એના પંચનિષ્ઠાની સાથે સાથે એ દરેક ચૂંટણીમાં જે મેનિફેસ્ટોમાં જે વિઝન ડોક્યુમેન્ટની વાત કરે છે અને એ વિઝન ડોક્યુમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી સતત કામ કરતી રહી છે. આજે તમે જુઓ તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ એવો પક્ષ છે કે જે એની વિચારધારા, જે એની વાત ઉપર સાતત્યપૂર્ણ કામ કરી રહી છે. અને એ જ મુખ્ય કારણ છે કે આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો દેશમાં વ્યાપ વધ્યો છે. જો ભાજપાની સફળતાના અનેક પાસા છે, પરંતુ મેં જેમ કીધું એ પ્રમાણે ભાજપાની જે મુખ્ય તાકાત છે એ તાકાત સંગઠનની તાકાત છે. અને જનસંઘના સમયથી આજ દિન સુધી, અને ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મહામંત્રી બન્યા ત્યારથી જે રીતે સંગઠનનો વ્યાપ પ્રદેશથી શરૂ કરીને શહેર જિલ્લાથી શરૂ કરીને વોર્ડ મંડળ સુધી, વોર્ડમાંથી શરૂ કરીને બૂથ સુધી અને બૂથમાંથી શરૂ કરીને હમણાં પેજ પ્રમુખ સુધી
જે રીતે એનું એક સંગઠનનું નેટવર્ક છે, આજે વિશ્વની સૌથી મોટી પ્રાથમિક સભ્યો ધરાવતી જો એક પોલિટિકલ પાર્ટી હોય લોકશાહી દેશમાં તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને એની સફળતાના કારણોમાં સંગઠનની સાથે સાથે જે ભાજપાનું ગુડ ગવર્નન્સનું જે મોડલ છે, એટલે ગુડ ગવર્નન્સમાં પછી એના અનેક આયામો છે. એમાં વંચિતોનો વિકાસ હોય, સોશિયલ એન્જિનિયરિંગ જેને આપણે સામાજિક વિકાસ કહીએ છીએ, ભૌગોલિક વિકાસ હોય. દાખલા તરીકે નરેન્દ્રભાઈએ 2014 પછી જે રીતે નોર્થ ઇસ્ટના વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે અને આજે નોર્થ ઇસ્ટ એ પશ્ચિમ જેટલું જ વિકાસશીલ પ્રદેશ થયો છે, તો એક ગુડ ગવર્નન્સનું મોડલ. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે દીપકભાઈ કે 24/7 કામ કરે છે અને 24/7 કામ કરતાં પરિશ્રમલક્ષી પાર્ટી છે. એવું નથી કે ચૂંટણીઓ આવે ત્યારે માધ્યમોમાં આવું છેલ્લા 2-3 મહિના, પરંતુ સતત 5 વર્ષ સુધી ચૂંટણી હોય કે ન હોય, પરંતુ લોકોની વચ્ચે કામ કરતી પાર્ટી. અને જે પ્રકારે ભાજપે કાર્યકર્તાનું ઘડતર કર્યું છે, એમાં ભાજપનો કાર્યકર્તા એ ફક્ત રાજકીય કાર્યકર્તા નહીં, પરંતુ સેવા નીતિ સાથે રાજનીતિને જોડેલી છે, કાર્યનીતિ સાથે રાજનીતિને જોડેલી છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સમાજમાં કામ કરે છે, ક્યાંક સમાજમાં સામાજિક સંસ્થાઓમાં નેતૃત્વ પૂરું પાડે છે, ક્યાંક સમાજના દૈનંદિન પ્રશ્નોમાં એ સરકાર સાથે માધ્યમ પણ બને છે. કુલ મળીને એક વિશાળ એક નેટવર્ક જેને આપણે કહીએ એ ભારતીય જનતા પાર્ટીનું છે. અને એ સફળતાના જે ઘણા કારણો છે, આમ તો નેતા, નિયત અને નેતૃત્વ. ભૂતકાળમાં પંડિત દીનદયાલજી હોય, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, કુશાભાઉજી ઠાકરે હોય, જેના કૃષ્ણમૂર્તિ હોય કે નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય, ભારતીય જનતા પાર્ટીના નેતા એને સ્પષ્ટ નીતિ છે અને સ્પષ્ટ દિશા છે. તમે જો જે કંઈ નિર્ણય સરકાર વતી લઈ રહી છે, સરકાર ભાજપા, એ પક્ષીય રાજનીતિથી ઉપર ઉઠીને અનેક વિકાસની રાજનીતિને વરેલી જો એકમાત્ર પાર્ટી હોય તો દેશમાં ભારતીય જનતા પાર્ટી છે. દીપકભાઈ, આપ જુઓ કે નરેન્દ્રભાઈના ગુજરાતમાં આવ્યા પછી એમણે એક રાજનીતિની દિશા બદલી નાખી અને જે જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા એના આધારે જે રાજનીતિ ચાલતી હતી, એના બદલે આજે દેશની બધી જ પોલિટિકલ પાર્ટીને વિકાસની રાજનીતિનો માપદંડ અપનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. ભલે કેટલીક પાર્ટી ડાયનેસ્ટી પોલિટિક્સવાળી પાર્ટી છે, પરિવારવાદી પાર્ટી, પરંતુ એને એકવાર કહેવું તો પડે જ છે કે ભાઈ અમે વિકાસની રાજનીતિ કરીશું. તો જે રાજનીતિના જે એમણે આયામ બદલ્યા, એ આયામના કારણે આજે ભારતની જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ એક મુખ્ય કારણ છે. સાથે સાથે ભાજપાના નેતૃત્વમાં તમે જુઓ કે નરેન્દ્રભાઈએ કહ્યું કે વિઝન 2047 અમૃતકાલનું ભારત. તો આજે સરકાર પાસે અને નેતૃત્વ પાસે 2047ની જે વિઝનરી ડિઝાઇન છે એ એમની જોડે તૈયાર છે અને એની ઉપર એ સતત કામ કરી રહી છે. અને આ જ ઘણા બધા જે કારણો છે એમાં સંગઠન, સરકારનું ગુડ ગવર્નન્સ અને સ્પષ્ટ નીતિ એ મુખ્ય કારણો એવું મને લાગે છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આજે જુઓ કે દેશના રાજકારણમાં અનેક ક્ષેત્રે આ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ રચી રહી છે. લાલકૃષ્ણ અડવાણીની વાત કરીએ કે અટલ બિહારી વાજપેયીની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટી. અને આજની ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આ પાર્ટી સદંતર બદલાઈ ગઈ છે. વિચારોનું વિલીનીકરણ થયું, ક્યાંક સિદ્ધાંતો પણ બદલાયા, ક્યાંક પ્રાધાન્યો બદલાયા અને મોદી યુગનો ઉદય વિચારોની સુનામી સાથે આવ્યો. અને એવું કહી શકાય કે એમાં પાર્ટીની આખી જે એક ઓળખ હતી એ ઓળખ જ સદંતર બદલાઈ ગઈ. ઇતિહાસમાં જે કોઈએ વિચાર્યું પણ નહોતું એવી કેટલીક રાજકીય ઘટનાઓ આ રાજકારણમાં ક્યાંક ઘટતી જોવા મળી. જીતના રેકોર્ડ તૂટ્યા અને જીતના રેકોર્ડ તૂટવાની સાથે દેશની ચૂંટણીના પરિણામોના નવા રેકોર્ડ પણ સ્થાપિત થવા લાગ્યા. અને ભાજપ પક્ષ સફળતાની આ સફરમાં આગળ વધતો જ રહ્યો.
नमस्कार। आज 6 अप्रैल है, भारतीय जनता पार्टी का स्थापना दिवस है। 1980 में भारतीय जनता पार्टी की स्थापना हुई थी और आज उसको 45 साल हो चुके हैं। जी हाँ, 2025 में उसको 45 साल हो चुके हैं। उसके क्या संघर्ष रहे, वो क्या उसकी जर्नी रही, क्या उसकी यात्रा रही, ये जानना मेरे ख्याल से आज के दिन रोचक होगा। मैंने भाजपा पे तब बहुत जोर से रिसर्च तब करी जब मैंने अपनी किताब लिखी भारतीय जनता पार्टी पास्ट, प्रेजेंट एंड फ्यूचर। ये बाद में किताब हिंदी में आई, गुजराती में आई और कई भाषाओं में आई, अभी रिसेंटली तमिल में आई है। तो जानने का मौका मिला कि भाजपा की ये जर्नी क्या है, और तब मैंने जाना कि भाजपा बहुत सालों से होते हुए जो राष्ट्रवादी आंदोलन है उसका लेटेस्ट फॉर्म है। तो भाजपा 1980 की पार्टी नहीं है। जो भाजपा के नाम से, भाजपा के रूप में तो 1980 में बनी, अटल बिहारी वाजपेयी ने, लालकृष्ण आडवाणी ने और सब लोगों ने मिलकर बनाई 1980 में। लेकिन इसका मूल मंत्र उसके पहले, जैसे अटल बिहारी वाजपेयी कहां से आते हैं, लालकृष्ण आडवाणी कहां से आते हैं, वो कहां थे 3-4 साल पहले 1980 के, वो थे भारतीय जनसंघ में। भारतीय जनसंघ ने अपने आप को विलय कर दिया था जनता पार्टी में, जिससे एक विकल्प की सरकार बन सके, कांग्रेस के विकल्प की एक सरकार बन सके। तो हमें फिर भारतीय जनसंघ को ट्रेस करना पड़ेगा। भारतीय जनसंघ को ट्रेस करते हुए हम 1950-1951 में पहुंचते हैं, जहां श्यामा प्रसाद मुखर्जी ने उसकी फाउंडेशन दी थी। बंगाल से आते हैं श्यामा प्रसाद मुखर्जी। और श्यामा प्रसाद मुखर्जी कहां से आते हैं? श्यामा प्रसाद मुखर्जी आते हैं हिंदू महासभा से। तो हमें हिंदू महासभा के विचारों को देखना पड़ेगा। हिंदू महासभा कहां से आती है? हिंदू महासभा जो स्टार्ट करी वो करीब कुछ हरियाणा, पंजाब और पश्चिम उत्तर प्रदेश के आर्य समाजियों ने शुरू करी। तो वहां से आप ट्रेस करती हैं और वो 1857 की क्रांति के आसपास सब शुरू हो जाता है सब। मतलब इधर मुस्लिम आंदोलन चल रहे हैं, अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी बन रही है और आर्य समाज आंदोलन भी बहुत अपने पीक पे है। आर्य समाज आंदोलन क्या बात कर रहा है? वो घर वापसी की बात कर रहा है, वो शुद्धि की बात कर रहा है, वो गौ सेवा की बात कर रहा है। फिर हम जाते हैं तो भारतीय जनसंघ क्या बात कर रहा है? वो प्लानिंग कमीशन भारतीय तरह से चले, वो एक रूस की परंपरा या विदेशी परंपराओं से देश ना चले, उस पर बात कर रहा है। तो वो सारी जो चीजें हैं वो आज की भाजपा में दिखती हैं। तो ये जो भाजपा 1980 की है, वो ठीक है, नाम के लिए, डेट के लिए, जीके के क्वेश्चन तक तो ठीक है, लेकिन मैं भाजपा को बहुत पुराना मानता हूं। मैं जितने भी राष्ट्रवादी आंदोलन है वो भाजपा का मूल है और उसी के लोग आगे कंटिन्यू होते गए। वो आर्य समाज से हिंदू महासभा में आते हैं, हिंदू महासभा से वो भारतीय जनसंघ में आते हैं, भारतीय जनसंघ से वो भारतीय जनता पार्टी में आ जाते हैं। भारतीय जनता पार्टी में देखता हूं उसकी जो पीक है वो दो हैं। एक मैं कहता हूं एक अटल आडवाणी की भाजपा है, एक मोदी शाह की भाजपा है। मोदी शाह की भाजपा में एक अच्छी बात बहुत है कि उन्होंने एक बैटरी ऑफ लीडर्स क्रिएट कर दी है कि भाई मोदी जी के बाद कौन। तो वो एक बैटरी ऑफ लीडर्स क्रिएट कर दी है। उसमें अमित शाह है, उसमें योगी आदित्यनाथ है, उसमें हेमंत बिस्वा है, उसमें देवेंद्र फडणवीस है, उसमें अन्नामलाई है, उसमें तेजस्वी सूर्य है, उसमें बहुत सारे एक लीडर, बैटरी ऑफ लीडर्स, मतलब कि एक लीडरशिप क्रिएट करना भी आज की भाजपा का एक मूल मंत्र है कि एक अच्छी एचआर पॉलिसी है कि किस तरह से भाजपा उनके बाद भी सशक्त रहे। देखिए आज की भाजपा 20 राज्यों में शासन करती है। अटल जी प्रधानमंत्री रहे, 3 बार रहे 6 साल में, और अब नरेंद्र मोदी जी प्रधानमंत्री हैं 2 टर्म में, और तीसरा टर्म का स्टार्ट हो चुका है। तो एक जो 3 सदस्यों से शुरू हुई हुई पार्टी 1980 में किस तरह से इतना वृहत रूप ले लेती है और अपनी जो मूल परंपरा उससे अडिग नहीं रहती। मतलब राम मंदिर का मुद्दा उन्होंने अगर एक बार हिमाचल के अधिवेशन में पकड़ लिया तो उसको नहीं छोड़ा। ये जो संघर्ष की कहानी है कि मैं अपने मुद्दों से नहीं हटूंगी, चाहे मुझे चुनावी जीत मिले या चुनावी जीत ना मिले, ये मेरे ख्याल से भाजपा का कोर है। मैं वंशवाद पे नहीं जाऊंगी, चाहे मुझे चुनावी जीत मिले या ना मिले। मतलब आडवाणी जी के बाद उनकी वंशावली भाजपा में नहीं कब्जा हो गया ना। अटल बिहारी जी के बाद उनकी वंशावली ने कब्जा नहीं कर लिया ना। मोदी जी ने उत्तर प्रदेश का मुख्यमंत्री जब बनाना है तो अपने किसी परिवार से किसी को नहीं बना दिया, उन्होंने योगी आदित्यनाथ जी को बनाया। तो ये जो परंपरा है कि जो सबसे अच्छा व्यक्ति उस पद के लिए उपयोगी होगा, मतलब मेरिट पे काम चलेगा, ना कि सरनेम पे नाम चलेगा। ये जो भाजपा की कोर फिलॉसफी है कि हम मेरिटोक्रेसी में बिलीव करते हैं और हम अपनी आइडियोलॉजी से अडिग नहीं होंगे। मेरे ख्याल से यही भाजपा को आज तक जीवित करे हुए। અત્યારે તમે કહો કે આ ભારત કેવું છે, તો આપણે કહીએ કે ભારત નવું છે, એક નવા ભારતનું નિર્માણ થયું છે અને આ જ નવા ભારતના નવા રાજકારણની પરિભાષા ખંડારતી આ પાર્ટી એની સક્રિયતા થકી જ સફળતાની ક્યાંક પર્યાય પણ બની છે। કારણ કે તેવું કહેવું બિલકુલ અતિશયોક્તિ ભર્યું નથી કે સત્તાનું સિંહાસન સરળતાથી મળે તેવા સંજોગોમાં પણ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની જીતની જે રણનીતિ છે, આ જીતની રણનીતિ
તેમને ખબર છે કે જીતનો વિશ્વાસ છે, તો પણ એ જીતની રણનીતિ એટલી જ આક્રમક હોય છે, અને એટલી આક્રમક કે જાણે પ્રથમવાર ચૂંટણી મેદાને આ પાર્ટી ઉતરી હોય. તેના એક એક કાર્યકરમાં જીત મેળવવા માટે એટલો જ સમર્પણ ભાવ જોવા મળે છે, એટલા જ સનિષ્ઠ કાર્યકર્તાઓ સક્રિય જોવા મળે છે. અને તેથી જ તો કહેવાય છે કે જેનું સનિષ્ઠ કાર્યકર્તાઓ રૂપી સૈન્ય મજબૂત હોય, એ રાજાને પરિણામનો ડર ક્યાંથી હોય. પરંતુ હા, આ સાથે આપણે એ પણ સ્વીકારવું પડે કે આજે પણ દેશના કેટલાક એવા રાજ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ છે, સંઘર્ષ છે. જો ભારતીય જનતા પક્ષ સક્રિયતા જોઈએ તો સૌથી પહેલા તો એમના અર્લી 80s જે દિવસોમાં પક્ષની સ્થાપના થઈ ત્યારે એમના માટે સ્ટ્રગલિંગ પીરિયડ બહુ મોટો હતો. ગુજરાત એમના માટે લિટમસ ટેસ્ટ કરવા માટેની અથવા તો એમની પોલિટિકલ લેબોરેટરી કહી શકાય એ ગુજરાત રહી છે. એટલે મને ગુજરાતને પોલિટિકલ લેબોરેટરીની જેમ એ લોકો યુઝ કર્યો છે. પછી એ આદિવાસી નું સોશિયલ એન્જિનિયરિંગ હોય, આદિવાસી, દલિત, અપર સેગમેન્ટ, આ બધાનું જે સોશિયલ એન્જિનિયરિંગનું જે કામ થયું એની શરૂઆત જે થઈ એ ગુજરાતથી થઈ. શરૂઆતની અંદર બીજેપીની છાપ એવી હતી કે એ માત્ર અપર ક્લાસના લોકો માટેની પાર્ટી છે, પણ ધીમે ધીમે એ છાપને ભૂસવામાં સફળ રહ્યા અને સંખ્યાબંધ રાજ્યોની અંદર એમનો ખરો ઉદય છે એ લેટ 80s અને અર્લી 90s ની અંદર બીજેપીનો ખરો ઉદય આમ જોવા જઈએ તો થવાનો શરૂ થયો અડવાણીની રથયાત્રા પછી. અને એ ઉદયના કારણે એમને ઉત્તરના કેટલાક રાજ્યો અને વેસ્ટર્ન બેલ્ટની અંદર મજબૂત પકડ જમાઈ દીધી, અને જે આગળ જતા એમના માટે ઘણી ફળદાયી સાબિત થઈ. હા, એટલે જેમ કે દક્ષિણ અને પૂર્વના વિભાગની અંદર બીજેપીને માટે મોટા પડકારો રહ્યા છે. દક્ષિણ ભારતની અંદર બીજેપી પોતાનું સ્થાન હજી સુધી જમાઈ નથી શક્યું, પૂર્વના વિસ્તારમાં નથી જમાઈ શક્યું. ઉત્તર અને દક્ષિણ આ બંને વિસ્તારની અંદર એમણે બહુ સારી પકડ જમાઈ છે, જેના કારણે એ સીધા જ દિલ્હીની ગાદી સુધી પહોંચી શક્યા છે. એમને પ્રયત્ન એ રહ્યો છે કે એક છાપ જે ઊભી થઈ છે પ્રો હિન્દુત્વની જે એક છાપ, એ છાપના કારણે દક્ષિણના રાજ્યોની અંદર એમને સફળતા નથી મળી, કારણ કે ત્યાં આગળ દ્રવિડ લેફ્ટિસ્ટ પાર્ટી અને એ લોકો પોતાને દ્રવિડ માને છે. નંબર 2, આ તરફ પંજાબની અંદર એમને અકાલીનો સહારો એટલા માટે લેવો પડે છે કે દે આર શીખ્સ. પૂર્વની અંદર એમને એ તકલીફ નડી રહી છે. ત્યારે ઉત્તરનો બેલ્ટ જે છે એ એમણે સર કર્યો છે, એ બહુ મોટી સિદ્ધિ છે, કારણ કે તમારે જો ઇન્ડિયાની વોટિંગ પેટર્નને સમજવી હોય તો એને થોડા જુદા અર્થમાં સમજવાની જરૂર છે, જે બીજેપીએ બહુ માઇન્યુટલી એને સમજી છે. પહેલાની જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, તો હું તમને કહું કે ગુજરાતની સામાન્ય વાત કરું તો ગુજરાતની અંદર એમને ઉમેદવાર ઉભા રાખવા માટે નહોતા મળતા. એ સ્થિતિ મેં બીજેપીની જોયેલી છે. આજે ઉમેદવારો કોને નહીં રાખવા એની તકલીફ છે. હવે આ સફળતાનું આ શિખર સર કરવા માટે એમની ઘણી બધી મહેનત છે. તમે અત્યારે આપણને એમ લાગે કે શું થઈ રહ્યું છે, પણ પાયો જે નંખાવ, જેમ મેં તમને પહેલા કહ્યું કે લિટમસ એટલે લેબોરેટરી, પોલિટિકલ લેબોરેટરી જે ગુજરાતને કરી હતી, તો ગુજરાતની અંદર એ જ પેટર્ન ઉપર વેસ્ટર્ન બેલ્ટ એમણે સર કર્યું ને એ જ પેટર્ન ઉપર એમણે નોર્થ ઇન્ડિયાની અંદર સક્સેસ મેળવી છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું, એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બન્યા, દિલ્હી ગયા, અને એવું કહેવાય છે કે ત્યારથી ભારતીય જનતા પાર્ટી 16 કળાએ ખીલવા લાગી. વિપક્ષ ધ્વંસ થવા લાગ્યો તો પક્ષ મજબૂત. ઐતિહાસિક નિર્ણયો લેવાયા, અને ઐતિહાસિક નિર્ણયો થકી ઇતિહાસ બદલનારા વડાપ્રધાને દેશમાં રાજકારણની ક્યાંક પરિભાષા જ બદલી નાખી. દિગ્ગજ નેતાઓનું કહેવાય આ ક્ષેત્ર, આમ તો એવું કહેવાય કે સનિષ્ઠ અથવા દિગ્ગજ અથવા તો વરિષ્ઠ નેતાઓનું આ ક્ષેત્ર છે. પરંતુ હવે તમે જુઓ કે આ ક્ષેત્ર એટલે કે આ રાજકારણ યુવા નેતાઓથી હરિયાળું થવા લાગ્યું છે, અને એની પાછળનું કારણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા. યુવાઓને રાજકારણમાં લાવો, અને લાખો કરોડો કાર્યકરોની મહેનતથી આજે ભારતીય જનતા પાર્ટી દેશનો સૌથી મોટો પક્ષ બની છે. સંગઠન જેની ઓળખ છે, શિસ્ત જેની પરિભાષાનું ગૌરવ છે, અને તેમાં પણ નવા નવા સંકલ્પો દ્રઢતા સાથે પરિપૂર્ણ થવા લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાને 4 દાયકા જેટલો સમય થયો.
અને 4 દાયકા જેટલા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વર્ષો જૂના પક્ષ હતા એ તમામ પક્ષના જે લોકપ્રિયતા હતી એ લોકપ્રિયતાને પાછળ પહોંચાડી. એની પાછળના કારણો ઘણા બધા છે. એ પૈકીનું એક કારણ છે પરિવારવાદ, કારણ કે બાકીના પક્ષોની અંદર માત્ર ને માત્ર પરિવારવાદ હતો, રાષ્ટ્રવાદ હતો નહીં. અને આજના સમયના યુવાનો એ રાષ્ટ્રવાદથી આકર્ષાતા હોય છે. બીજું કે આજના સમયના યુવાનોને દરેકને પોતાને જાહેર જીવનમાં રહી સેવા કરવી હોય છે, પરંતુ બીજા પક્ષોની અંદર ક્યાંક ને ક્યાંક એમને એ તક એટલા માટે નથી મળતી કે કોઈ ચોક્કસ પરિવારમાંથી આવેલા વ્યક્તિઓને જે તક મળતી હોય. એટલે ભારતીય જનતા પાર્ટી યુવાનોની અંદર પણ લોકપ્રિયતા એટલા માટે મેળવી કે ભારતીય જનતા પાર્ટીએ પરિવારવાદ ને અપનાવ્યો જ નથી ને ભારતીય જનતા પાર્ટીએ માત્ર રાષ્ટ્રવાદ અપનાવ્યો. રાષ્ટ્રવાદની અંદર જે એની રાષ્ટ્રવાદની આધારશિલાને લઈ અને જે યુવાનોએ જાહેર જીવનમાં આવ્યા એમને ભારતીય જનતા પાર્ટીને પોતાના જે આધાર તરીકે પક્ષ તરીકે પસંદ કર્યો. આધ્યાત્મિક વારસો એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસાને ટકાવી રાખવાનું જો કોઈ કાર્ય કર્યું હોય તો આરએસએસ જનસંઘે કર્યું ને આરએસએસના બેઝ પર જે રચાયેલી પાર્ટી હતી એ ભારતીય જનતા પાર્ટી હતી. ભારતીય જનતા પાર્ટીએ આધ્યાત્મિક વારસાને તો ટકાવી જ રાખ્યું, પરંતુ આધુનિકતાને પણ એમને સાથે સાથે અપનાવી. એટલે આધ્યાત્મિક વારસા અને આધુનિકતાનો સંગમ કર્યો. એના કારણે ભારતીય જનતા પાર્ટી પ્રજાની અંદર વધુ લોકપ્રિય થઈને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે નામના મેળવી ભારતીય જનતા પાર્ટી. મિત્રો, એવું કહેવાય છે કે એક નાનો છોડ હોય અને પછી એ છોડમાંથી એક વટવૃક્ષ બને અને એ વટવૃક્ષ બની શીતળ છાંયડી આપે ત્યારે હજારો વટેમાર્ગુઓ માટે તે વટવૃક્ષ આશીર્વાદ સમાન બને છે. આ જ ભાવ ભારતીય જનતા પાર્ટીના વડવાઓનો હશે, જેમણે જોયેલું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે અને દેશના રાજકારણમાં 4 દાયકાઓથી વધુ સમય પહેલા પ્રવેશેલી આ પાર્ટી આજે દેશની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ફૂલી ફાલી રહી છે અને જેની સક્રિયતા આવનારા વર્ષોમાં પણ નવા આયામો સર કરે તેવી આશા કેટલાક રાજકીય પંડિતો પણ સેવી રહ્યા છે. અને રાજકારણમાં એક નવા યુગની શરૂઆત કરનાર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, તો આ સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર.